પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પ્રભુ ઈસુએ એવું કીધું કે શ્રીમંતને ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસું કઠણ છે, અને કે એટલું સુધી કઠણ છે કે શું સોયના નાકામાંથી ઊંટ પસાર થાય કે પણ કે હા, સોયના નાકામાંથી એકવાર ઊંટ પસાર થઈ જાય, પરંતુ શ્રીમંતને આકાશના રાજ્યમાં જવું અશક્ય છે। એ આપણને આશ્ચર્ય થાય, આટલી સોય આવે આટલી એનું નાકું એટલે કેટલું ઝીણું અમથું જરીક જ ભલભલા લોકોથી દૂરો અંદર નથી જતો, દૂરો પરવાતો નથી, અને પ્રભુ કહે છે કે શું એમાંથી ઊંટ પસાર થઈ જાય? પણ કહે છે ઊંટને સહેલું છે કે એમાંથી પસાર થવું, એટલે ઊંટ અને સોયના નાકામાંથી પસાર થાય? શું કદાચ ઈશ્વર એવી મોટી સોય બનાવવાની વાત કરે છે? બહુ મોટી સોય હોય, બહુ મોટું નાકું હોય અને અંદરથી ઊંટ પસાર થઈ જાય, એવી મોટી સોયને કરવી શું સીવવાનું છે? તો પ્રભુ શું આવું કેમ કહે છે કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલ છે, પરંતુ શ્રીમંતને આકાશના રાજ્યમાં જવું કઠણ છે? શું શ્રીમંતો એ આકાશના રાજ્યમાં નથી જઈ શકતા? એટલું બધું અઘરું છે? શ્રીમંતોને આ સોયના નાકાને અને ઊંટને આ ત્રણ જણા શું સંબંધ છે? સોયનું નાકું શું છે, ઊંટ શું છે, અને આ શ્રીમંત એ ધનવાનપણું શું છે? આ ત્રણ જણા શું કનેક્શન છે? એ જાણવાના માટે મારી સાથે આ વિડીયોને આખો જુઓ। હું રોજે રોજ 10 સવાલ પૂછું છું। એ 10 સવાલની અંદર 4 ઓપ્શન હોય છે। બાઇબલના 4 અધ્યાયમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે, અને રોજે રોજ લોકો એનું વાંચન કરીને એ જવાબ આપતા હોય છે। તમારા જવાબમાં ફક્ત એક સાચો ઓપ્શન, આની સાથે એ કયો અધ્યાય અને કઈ કલમ છે બાઇબલની એ તમારે લખવાનું હોય છે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી આ પ્રશ્નો પૂછવામાં આવે છે, અને તમારે સાંજના 7 વાગ્યા સુધીમાં એનો જવાબ આપવાનો હોય છે। હવે જેનું નામ સૌથી પહેલું આવે છે અને જે સૌથી પહેલાં સૌથી સાચા જવાબ આપે છે એનું નામ થોડું હાઇલાઇટ કરવામાં પણ આવે છે। હજુ આગળ આ બધી બાબતોમાં સુધારા પણ કરવામાં આવશે, અને બની શકશે તો ઇનામની પણ જાહેરાત કરીશું, પરંતુ આ પ્રયાસ ફક્ત એટલા માટે છે કે લોકો બાઇબલ વાંચે, અને બાઇબલ એ રીતે વાંચવાનું છે કે તમારે સહેજ પણ ભૂલ ના થાય। તમે બાઇબલ વાંચવામાં ભૂલ કરો એટલે સમજવામાં ભૂલ કરો, સમજવામાં ભૂલ કરો એટલે માનવામાં ભૂલ કરો, માનવામાં ભૂલ કરો એટલે નરકમાં જાઓ। અને માટે બાઇબલને બહુ ધ્યાનથી વાંચજો। અને આજે છે તારીખ 16 ઓગસ્ટ, અને એનો પહેલો પ્રશ્ન છે, કોને કોટે ઘંટીનું પડિયું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે તે તેના માટે સારું છે? એટલે પ્રભુ કહે છે ઠોકરો આવવાની અગત્ય છે, ઠોકર તો આવશે જ। ઠોકર આવવાની અગત્ય એટલે શું? કદાચ કોઈ પાસ્ટર હોય, વ્યભિચારમાં પકડાય, અને લોકો જો હા પાસ્ટર થઈને વ્યભિચાર, પાસ્ટર થઈને આવું કરે છે, એ લોકોને ઠોકર વાગે। જો પાસ્ટર આવું કરતો તો આપણે કેમ ના કરીએ? અને પછી એ પણ પાપમાં પડે। અમે એક જગ્યા પર મિટિંગ કરવા માટે બોલાયા, સરસ આયોજન, પણ પબ્લિક જોવે તો બહુ જ ઓછી, મસ્ત મોટો સ્ટેજ બાંધેલો હતો, મારો ઉપદેશ કરવાનો હતો, પણ પબ્લિક જ નહીં। મેં તો સ્ટેજ પર બેઠા બેઠા પબ્લિક ગણી તો કેટલી ખબર? 65, અને અમને અંદાજો હતો કમસે કમ 5 થી 6 હજાર લોકો આવશે, અને એની જગ્યા પર 1,100 નહોતા। પછી ખબર પડે કે જે પાસ્ટરે આયોજન કરેલું હતું એની 2 બૈરીઓ હતી, તો કે આ પાસ્ટરને ત્યાં કોણ જાય કે છે? પબ્લિક જ નથી આવતી, લોકોને ઠોકર વાગે, આવું કરે છે। એકવાર તો એક સેવક લોકોના ઘરે જાય, પ્રાર્થનાઓ કરે, બાઇબલ વાંચે, અને પછી સાક્ષી જોરદાર આપે, અને પછી ત્યાંથી પૈસા લઈને જાય, અને એ માણસ એક સોસાયટીમાં ફરે, આખી સોસાયટી ક્રિશ્ચિયન, અમદાવાદની વાત કહું તો ને, અને ત્યાંથી નીકળ્યો અને સીધો દારૂ પીવા ગયો। દારૂ પીતો ફૂટપાથ પર પડેલો, એ દારૂ પીને બિલકુલ બેહોશ હાલતમાં, અને બાજુમાં બાઇબલ ફૂટપાથ પર પડેલું હતું, અને કોઈક છોકરો જોઈ ગયો અને પેલા સોસાયટીના એક આગેવાનને વાત કરી કે આપણે ત્યાં પેલો આવીને બધાની પાસે પૈસા લઈ ગયો ને, તો જો દારૂ પીને પડે છે। અને ત્યાં ગયા પછી પેલા ભાઈએ બાઇબલ ઉઠાવી લીધું, અને ત્યાં એક જણને ખુરશી પર બેસાડ્યો, એ બેસી રહ્યા, હોશમાં આવે એટલે મને કહે છે, અને પછી પેલો જ્યારે હોશમાં આવ્યો એને બરાબર ખખડાયો કે શું કામ પ્રભુનું નામ બદનામ કરે છે? એટલે પ્રભુ કહે છે ઠોકર તો આવશે, ઠોકરો આવે છે કંઈ બહુ મોટી વસ્તુ નથી, પણ જે માણસથી ઠોકર આવે, જેનાથી લોકો ઠોકર ખાય છે, એ માણસને તો અફસોસ કહે છે, એવા માણસને તો શું સમુદ્રમાં નાખી દો।
પણ બની શકે તરીને પાછો આવી જાય, બની શકે બચી જાય તો કેવી રીતે નહીં. ઘંટીનું પડ્યું, આ ઘંટીનું પડ્યું એટલે અત્યારે તો બધી ઇલેક્ટ્રિક ઘંટી થઈ ગઈ, પરંતુ હજુ પણ જે લોકો ઘંટીનો ધંધો કરે છે ને એ લોકોની પાસે જજો, અને એ બી તમને ના સમજ પડે તો કોઈ ગામડામાં જજો. એમાં છે ને મોટા મોટા ગોળ પથ્થરો, આવા મોટા મોટા ગોળ પથ્થર, એક પથ્થર ઊંચો ઉપર 3 થી 4 જણા જોઈએ, એને ઘંટીનું પડ કહેવાય. તો કહે છે એવું પડ એ જે માણસે ઠોકર આવે છે ને તો ગળે બાંધી દેવાનું અને સમુદ્રમાં નાખવાનું, એટલે પથ્થર તો ડૂબી જ જાય ને. પથ્થર ડૂબી જાય એની સાથે પેલાને બાંધેલો પણ બહાર તો ના જાય ને, તો એના જીવજંતુ એને ખાઈ જાય કે છે, એનો તો નાશ થવો જોઈએ, એમ તો દફન ના થવું જોઈએ, એમ પ્રભુ કહેવા માગે છે. જો તમારા ચરિત્રથી કોઈ ઠોકર આવતી હોય તો ચેતી જજો, તમારા એ જ હાલત થશે. અને માટે આપણે એવું જીવન જીવવું જોઈએ કે લોકોને આપણાથી આગળ વધવાનું મન થાય, પડવાનું મન ના થાય. બીજો પ્રશ્ન છે, એવા દાડા આવશે કે જ્યારે કોના દિવસોમાંના એકને તમે જોવા ચાહશો પણ તમે જોશો નહીં. અને પ્રભુ કહેવા માગે છે કે માણસના દીકરાને એટલે એમના પોતાના, એટલે પ્રભુ શ્રી કહે છે કે જ્યારે હું છેલ્લી વખત ન્યાય કરવા માટે બેસીશ ને ત્યારે લોકોને કહે ચલો નીકળો અહીંથી, જાઓ નરકમાં. તો ઘણા બધા લોકો આને મને કહેશે, પ્રભુ પ્રભુ તમે અમારી ગલીમાં ઉપદેશ નતો કર્યો, ઓ પ્રભુ પ્રભુ તમે 5 રોટલીને 2 માછલીમાંથી અમને ખવડાવ્યું નહોતું, અમે તો ખાનારામાં હતા પ્રભુ. બધું યાદ કરશે દિવસ. પ્રભુ કે હું તમને ઓળખતો નથી, ઓ ભૂંડું કરનારાઓ મારાથી દૂર જાઓ. ઘણા લોકો કહેશે પ્રભુ અમે તમારા નામે ભવિષ્યવાણી કરેલી, અમે તમારા નામે ભૂતો કાઢેલા હતા, અમે ચમત્કારો કરેલા હતા, ઓ પ્રભુ અમને સ્વર્ગમાં લઈ લો. પ્રભુ કે તમને નહીં, ઓ ભૂંડું કરનારા જાઓ અહીંથી કે છે. પણ આપણને લાગે કે આમાં ભૂંડું શું છે? ભૂંડું એ છે કે આ બધા ઈશ્વરના કામ કર્યા લોકોએ, પણ પોતે આજ્ઞા પાલનમાં નહોતા. એટલે પ્રભુએ શું કીધું ખબર, આ યાજકો છે ને બધા, એ લોકો તો કહે છે મૂસાના આસન પર બેસે છે, એટલે જે કહીને કરો, પરંતુ એ લોકો જે કરે છે ને ના કરો. જો ચર્ચમાંથી પાસ્ટર બોલશે સારું, પ્રભુ કહેતો માનો તમે, પણ એ લોકો કેવું કરે છે એ તમે ના કરો કે છે. બોલો હમણાં અમુક પાસ્ટરો એ આબુ ફરવા ગયા, ચલો પાસ્ટરે આબુ ફરવા જવાનું, મને કહો આટલી મોટી જવાબદારીઓ છે, મંડળીના લોકો વ્યસનોની અંદર, લડાઈ ઝઘડાની અંદર, કંકાસમાં, શ્રાપિત અવસ્થામાં ડૂબેલા છે, અને આ લોકો આબુ ફરવા જાય. એટલે પ્રભુ કે તમે એ લોકોનું સાંભળો ખરા, પણ એ લોકોને જેવું ના કરો કે છે, એ લોકોના જેવું કરવાની જરૂર નથી. એટલે લોકો છે ને યાદ કરશે, કારણ હું પૃથ્વી પર હતો અને ત્યારે મેં આમ કરી લીધું હોત તો તેમ કરી લીધું હોત તો પેલો નરકમાં પેલો શ્રીમંત માણસ કેવો પસ્તાય છે. એ સમયે એણે પોતાના ભયોને બચા લીધા હોત તો પોતે બચી ગયો હતો, એ સમય ના બચ્યો, અને હવે જો કેવો પસ્તાય છે. એટલે લોકો છે ને યાદ કરશે જ્યારે નરકમાં પડવાનું થશે ને, અરે યાર એ દિવસ હું મિટિંગમાં ગયો હતો, અરે એ દિવસ મેં પ્રભુજન પાડી લીધો હતો, મેં પસ્તાવો કરી લીધો હતો. પણ હવે શું, હવે પસ્તાને કોઈ ફાયદો? લોકો એ દિવસ જોવા ચાહશે, નહીં મળે. તમારી પાસે આજે જ છે, આજનો દિવસ તમારા હાથમાંથી ગયો ને એટલે ગયો, ફરી પાછો નહીં આવે. એટલે કહો છો આજે જ સુધરી જાઓ. પછી ત્રીજો પ્રશ્ન છે, કોણે કહ્યું તે અન્યાય ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. પ્રભુ છે દ્રષ્ટાંત આપેલું કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. કાયર, આ કાયર શબ્દ છે ને થોડો સારો શબ્દ લાગે, સોફિસ્ટિકેટેડ. હું તમને દેશી ભાષામાં, ભલે મને બી બોલવાનું થોડું ખરાબ લાગે પણ મારે તમને કહેવો જ છે આ શબ્દ. કહેવો એટલા માટે કે તમને દિલમાં લાગી જાય, એટલા માટે, બીજું કંઈ નહીં. શું કહે છે કે પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. કાયર એટલે બાયલું ના થવું. બાયલો કોને કહેવાય? કે જે છે ને મરદ નથી, એને બાયલો કહેવાય. એ બધી બાબતોથી ભાગતો જ ફરે. અને પ્રભુ શું કહે, પ્રાર્થના કરતાં કરતાં જો તમે થાકી જાઓ ને તો એમાં અને કાયરનામાં કંઈ ફરક નથી. હવે ભલે હું કાયર શબ્દ વાપરું તો પેલો શબ્દ સાંભળજો. તો પ્રભુએ પછી ઉદાહરણ આપ્યું, એક અન્યાયી ન્યાયાધીશ હતો, દેવથી બીતો નહોતો, માણસોને ગણકારતો નહોતો, એને પૈસા ખાવાથી જ મતલબ, જે એને પૈસા આપે ને એનું કામ કરે. હવે એક વિધવા સ્ત્રી હતી, એ બિચારાનું કંઈ હશે, કેસ ચાલતો હશે, સામેવાળાએ પૈસા આપી રાખેલા હશે, એટલે એવા છે ને આ સ્ત્રીને વિધવાને હેરાન કરે. હવે હેરાન કરી તો કરે, આ જાય સાહેબ મારો કેસ ચાલે છે, મારો ફેસલો થયો, આજે નહીં થાય, આજે મને બહુ કામ છે, એક કામ કર કાલે બપોર આવજે. એટલે પેલી સ્ત્રી બીજી જ્યાં બપોર જઈને ઊભી થઈ, સાહેબ મારો ફેસલો આવી ગયો. સાહેબનું કેમ, ના ના આજે નહીં, મેં તને બપોર પછી કીધું પણ નથી, મારી પાસે સમય નથી, એક કામ કરજો ગુરુવાર આવજે, જા ગુરુવાર સવારે 10 વાગે આવજે. આ સ્ત્રી ગુરુવાર 10 વાગે ફરી હાજર, સાહેબ મારો ફેસલો થઈ ગયો. તો જો કે આ તો હજુ આજે, એક કામ કર આજે નહીં, હવે સોમવાર આવજે, સોમવાર બપોર 3 વાગે આવજે. કોઈ વાંધો નહીં. પેલે એવું ના બોલે કેમ મને ધક્કા ખવડાવજો,
કેમ મારો ફેસલો નથી કરતા? અકળાવવાનું નહીં, ગુસ્સે થવાનું નહીં, મોડું બગાડવાનું નહીં. બસ સોમવારે સાંજે 3 વાગે. ઓકે, 3 વાગે 3 વાગે જઈને હાજર. સાહેબ મારો ફેસલો થયો. ઓ પેલો કંટાળ્યો. હવે આને કેવું હતું કે 2-4 ધક્કા ખવડે છે એટલે આવતી બંધ થઈ જશે, અને પછી પેલાના પાસે તમે પૈસા લીધેલા છે એના હકમાં ફેસલો કરી દઈશ. પણ જ્યારે બોલો એટલે હાજર. લો સાહેબ આવી ગઈ, સાહેબ ફેસલો, સાહેબ આવી ગઈ, સાહેબ ફેસલો. પેલો કંટાળ્યો કે એક તો હું દીવથી બીતો નથી ને આવ્યાને ગણકારતો નથી, તો આ તો આવીને મારું માથું પોકે છે કે છે. આને તો આપી જ દેવો પડશે ન્યાયને, તો છે ને આ મારું માથું ખાઈ જશે. પેલા પાસે પૈસા લીધા હશે ને તો બી આના હકમાં ફેસલો કરી દો. તો પ્રભુ એવું કહે છે કે આ ન્યાયાધીશ શું કહે છે? અન્યાયી ન્યાયાધીશ. તે મનમાં એવું બોલે છે કે રખે ના મને થકવે એના કરતાં એને ન્યાય અપાઈ દઉં છું કે છે. તો પ્રભુ કહે છે કે જે ઈશ્વર એ તમારી વાતો સાંભળે છે, તમારી પ્રાર્થનાઓ સાંભળે છે, પણ ખામોશ રહે, બસ મારે જવાબ નથી આપવો. તો કે તમને જવાબ નહીં આપશે જ ને, એ તમને એક દિવસ જરૂર જવાબ આપશે. પણ પ્રભુ બી ઘણી વખત ખામોશ રહે, ખાલી જોવા રહે. કેમ? મારો દીકરો મારી દીકરી કેટલી પ્રાર્થના કરે છે, 2-4 પ્રાર્થના કરી, હું તો નહીં, આ તો કશું સાંભળતો નહીં, કોણાને પ્રાર્થના કરે, ચાલ છોડ. થાય છે ને એવું. એટલે પ્રભુ કહે છે એવું તો નહીં થતું ને. એના માટે પ્રભુ કીધું એ અન્યાય ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો કે છે. અને એવું પ્રભુએ કીધેલું. અને ચોથો પ્રશ્ન તો સોયના નાકામાં થઈને જવું કોને સહેલ છે? અને એનો જવાબ છે ઊંટને. તો તમને કહું કે ઇઝરાયલની અંદર એક દરવાજો હતો, અને એ દરવાજાને નામ આપેલું હતું સોયનું નાકું. કારણ કે દરવાજો છે સ્વાભાવિક છે મોટો હોય, અને એ બી મોટા રોડ જતા હોય, અને રોડ પર દરવાજો બાંધેલો હોય. હું તમને જૂના જમાનાની વાત ખાલી કહી દઉં. યરીખો શહેર હતો ને, 4 તરફ કેવો કોટ હતો. યરુસાલેમ હતો ને 4 તરફ કેવો કોટ હતો. પહેલાંના જમાનામાં જેટલા બી ગામ અને જેટલા બી શહેર હોય ને એને 4 તરફ કોટ હોય. અને ગામમાં કે શહેરમાં જેટલા બી રસ્તા જતા હોય ને એ દરેક રસ્તા પર મોટા દરવાજા હોય. વહેલી સવારે ખુલી જાય અને રાત્રે બંધ થઈ જાય. એવી આની સિસ્ટમ. દરવાજા બંધ કરી દેવામાં આવે. તો એકવાર ત્યાં એક દરવાજો એવો હતો કે જે બહુ સાંકડો હતો. એટલે એને લોકોએ નામ શું આપેલું? આ તો દરવાજો છે કે સોયનું નાકું છે એમ. એટલે ખરેખર સોય તો આટલી જ હોય, નાકું તો બહુ જ ઝીણું દેખાય નહીં એવું. પણ એ નાકાની વાત નથી. પણ એક એવો દરવાજો હતો જેને સોયનું નાકું કહેવામાં આવતું હતું. અને તમે આજે પણ તમે સર્ચ મારજો ગૂગલ પર કે ઇઝરાયલમાં સોયનું નાકું એટલે શું, તો એ દરવાજાનો ફોટો આવશે. અને બની શકશે તો હું તમને આ વિડીયોમાં દેખાડીશ. તો એ સોયનું નાકું એ ખરેખર દરવાજાના નામ આપ્યું. પણ દરવાજો બહુ સાંકડો હતો. હવે એમાંથી છે ઊંટ ના પસાર થઈ શકે. કેમ ઊંટ ના પસાર થઈ શકે? કારણ કે ઊંટની ઉપર છે ને બધું વજન હોય. એટલે એ વજન બધું હોય ને એટલે ઊંટ વધારે ઊંચું દેખાય. એની જે હાઇટ હોય એની ઉપર આટલું બધું બાંધેલું હોય એટલે આટલી હાઇટ વધી જાય. તમે ટ્રક જુઓ, ઓવરલોડ હોય, વધારે પડતો બાંધો તો કોઈ જગ્યાએ ફસાઈ જાય. એ રીતે ઊંટની ઉપર બધો સામાન હોય એટલે ઊંટ છે ને એમાંથી પસાર નહોતું થઈ શકતું. તો આ લોકો એટલે ઊંટ શું કરે ખબર? ઊંટનો માલિક એનો સામાન છોડી નાખે, બધો સામાન છોડે. પછી બી ઊંટ એનીમાંથી ના પસાર થાય, કેમ કે એટલું ઊંટ જેટલો મોટો નથી હોતો. એટલે ઊંટ છે ને બેસી પડે પોતાના પગ પર, અને બેઠું આમ ખસે આમ. અને ત્યારે એ સોયના નાકામાંથી પેલી બાજુ નીકળી જાય. પણ ઊભું ના નીકળી શકે, પણ બેસીને નીકળી જાય. એટલો જ આ દરવાજો હતો. હું તમને ફોટો દેખાડીશ. હવે તમે વિચાર કરો. એટલે પ્રભુ છે ને યાદ કરજે કે શ્રીમંત માણસને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. પણ એ પહેલાં ઘટના શું બનેલી? એક ધનવાન દોડતો આવે, ઓ પ્રભુ મારા આકાશના રાજ્યમાં શું કરું કે છે? એટલે કે આજ્ઞાઓ પાડ ને ભાઈ. તો કઈ આ પ્રભુ બધી કહે છે આજ્ઞાઓ. હત્યા ના કર ને, ચોરી ના કર ને, તારા મા બાપનું સન્માન કર ને, જૂઠી સાક્ષી ના. ઓ પ્રભુ આ તો બધું બચપણથી કરતો આવે છે, હજુ શું અધૂરું છે? અધૂરું જોવું ત્યાં સંપૂર્ણ થવું છે. તો કે તારી મિલકત વેચીને ગરીબોને આપી દે. કંગાલ થયેલા મારી પાસે ચાલ મળી જશે તને, સ્વર્ગમાં ધન પણ મળશે અને સ્વર્ગ પણ મળી જશે. પેલું ઉદાસ થઈને જતો રહ્યો. કેમ? સંપત્તિ બહુ હતી, છોડવા ચાહતો નહોતો. એટલે પ્રભુ કે જે ધનવાન છોડવા નહીં ચાહતો ને એ સ્વર્ગમાં કઈથી આવી શકે? હું તમે કહું સોનાનું પોટલું લઈને જાઓ, ઓ પ્રભુ મને સ્વર્ગમાં લઈ જાઓ, તો લઈ જશે. ત્યાં સોનાના રસ્તા, સોના પર ચાલવાનું છે. અને તમે તો એક તોલો ગાડી કાન પર, નાક પર, ન ગળામાં લટકાઈને ફરો. આ ડામર છે ને, ડામર જેની પર તમે પગ મૂકીને ચાલ, એની કિંમત કેટલી? ડામરનું પેડલ બનાવીને પહેરો તો ડામરની ચેન બનાવીને ફેરશે. એટલી ઇજ્જત સોનાની ત્યાં સ્વર્ગમાં છે. અને તમે પોટલું લઈને જાઓ. પ્રભુ કે આ કચરો દૂર હટાય ભાઈ, આની પર તમે ચાલીએ છે. આપણો માણસને છોડવા જ ના તૈયાર હોય. લો એ જાય સ્વર્ગમાં.
એટલે પ્રભુએ ઊંટને કેમ યાદ કર્યું, સોયના નાકાને કેમ યાદ? એ પેલા દરવાજાની વાત કરતા હતા. ઊંટ બી ક્યારે પસાર થઈ શકે છે એમાંથી કે બધું સામાન ઉતારી નાખે, પોતે ખાલી થઈ જાય. એટલે સ્વર્ગમાં જાઉં તો પોતે ખાલી થવાનું પહેલાં. બીજી વસ્તુ, એમાં નમ્રતા જોઈએ. આમ અક્કડ ગરદનમાં ના જવાય. એટલે ઊંટે કેવું કરી જવું, બેસી જવું પડે. પગના સહારે ધીરે 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 ખસતું ખસતું ઘૂંટણો પર એ જાય ને તારે એ પેલો દરવાજો ક્રોસ કરે. એટલે ત્યારે તમે સ્વર્ગમાં જઈ શકો. નમ્ર બનો ને તો એમને એમ ના જઈ શકો. એટલે પ્રભુએ કીધું સોયનું નાખવું. તો ખબર પડી સોયનું નાખવું શું છે, ધનવાન શું છે, અને ઊંટ શું છે. તો આ રીતે પ્રભુ કહેવા માગતા હતા. 5મો સવાલ છે, જે કોઈની પાસે છે તેને આપવામાં આવશે ને જેની પાસે નથી તેની પાસેથી શું લઈ લેવામાં આવશે? તો કે તેનું જે છે તે. એટલે પ્રભુ એવું નથી કહેતા કે તમે કંગાલ છો, તમારી પાસે જેટલું છે એ પણ નહીં બચે, એમ નહીં. પરંતુ આત્મિકતાની વાત છે. કોઈની પાસે ઘણા બધા કૃપાદાનો છે. સાજા પડવાનો કૃપાદાન, ભૂતો કાઢવાનો કૃપાદાન, ઉપદેશ કરવાનો કૃપાદાન, સ્વપ્નોના અર્થ બતાવવાનો કૃપાદાન, ઢગલો કૃપાદાન. બીજો છે જેની પાસે એક જ કૃપાદાન છે, બસ એ ખાલી ઉપદેશ જ કરી શકે છે, કોઈ ચમત્કારો નથી થતા. પણ ઉપદેશ કરવામાં પણ વફાદાર ના હોય, સમય આવે ત્યારે ઉપદેશ ના કરતો હોય, પોલ મારતો હોય, કામ ના કરતો હોય, કોઈને સંભળાવતો ના હોય, તો ભાઈ પ્રભુ શું કરે? અલા એની પાસે લઈ લો, ઉપદેશ કરવાનું બી દાન લઈ લો. અને પેલો જેની પાસે બહુ છે ને પણ વધારે કામ કરે છે, વધારે તોડ, એને આપવાનું કે છે. એટલે પ્રભુ સે 5 સિક્કા 2 સિક્કાની 1 સિક્કાની જે વાત કરી, આ લોકોને લખેલી સુવાર્તામાં મોહરની વાત છે કે 3 જણાને એક મોહર આપી, પણ એકમાંથી 10 મોહર પેદા કરી, બીજાએ 5 મોહર પેદા કરી, ત્રીજો પકડીને બેસી રહ્યો. ના ઉપયોગ કરતો તો લઈ લઉં ભાઈની પાસેથી, પેલા 10 વાળાને આપી દો. એટલે પ્રભુ એ કહેવા માગે છે કે તમે બી જો ઈશ્વરના કૃપાદાનનો ઉપયોગ નહીં કરો ને, તમારા હાથમાંથી જતું રહેશે કૃપાદાન. પછી આગળ 6 સવાલ, તું કોઈનું મોં રાખતો નથી પણ શાનાથી દેવનો માર્ગ શીખ્યો છે? એનો જવાબ છે સાચાઈથી. પ્રભુ શ્રી કૃષ્ણ કોઈની પરવા નહોતા કરતા. કોઈને ખોટું લાગશે કે નહીં લાગે એ બિંદાસથી બોલી જ નાખે. બસ એમને જે કહેવું છે કહી નાખે, મોં પર જ કહી નાખે. અને હંમેશા ઉપદેશ આવા જ હોવા જોઈએ, મોં પર સંભળાવનારા ઉપદેશ હોવા જોઈએ. પછીનો સવાલ છે, સાવચેત રહે, જો તારો ભાઈ અપરાધ કરે તો તેને શું દે? એટલે કે ભાઈ અપરાધ કરે તો ચૂપચાપ ના રહેશે, આપે ઠપકો આપ, ખખડાઈને એ હૃદયમાં લાગશે એમ અને પસ્તાવો કરશે તો બચી જશે. પણ તમે કશું કહો જ નહીં કે ભાઈ તારી ભૂલ છે, તો પછી એને એ પસ્તાવો કેમ ન કરશે? પસ્તાવો નહીં કરતો બચશે કેમ ન? એટલે પ્રભુ કે કોઈ બી ભૂલ કરે ને, તમારા બાપ હોય, ભાઈ હોય, મા હોય, બહેન હોય, તમારો ગુરુ હોય, જે બી હોય, પણ ભૂલ કરે ને તો એને ઠપકો આપતા શીખો. એ તમારો ઠપકો એને બચાવી લેશે. પછીનો સવાલ 6મો, તેઓ તમને કહેશે કે જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, તમે જતા ના અને ક્યાં ચાલતા ના? તો કે એમની પાછળ. અહીં જે ખરી વાત છે પ્રભુ શ્રી કૃષ્ણના બીજા આગમનની, એટલે કે પ્રભુનું આગમન થાય ને એની પહેલાં કોઈ કહે ને ઈસુ આ જગ્યા પર છે, પેલી જગ્યા પર છે, તો કે ભાગતા નહીં. એક ઇમાનુએલ ચર્ચ કરીને છે અને સાઉથમાં છે, અને એ જ જગ્યા પર છે. જગ્યાનું નામ આપ્યું છે સિયોન નગર. સિયોન પહાડ તો ખરેખર છે ને ઇઝરાયલમાં છે, પણ આ લોકોએ ત્યાં સાઉથમાં નામ આપીને બેઠેલા છે. અને એવું કહે છે કે પ્રભુ શું અહીં આવી ચૂકેલા છે. એક મોટું ચર્ચ બનાવેલું છે, એક મોટો રૂમ બનાવેલો છે, ત્યાં તાળું મારેલું છે, અને પ્રભુ શું બહુ તાળું મારે. તમે ત્યાં જાઓ ને અને તમે કહો ને મારે પ્રભુ શું જોવા, તો કે આ તાળું ખોલી આપે. પણ બાઇબલમાં આવું લખેલું છે કે એમને જોઈને કોઈ જીવતું નથી રહેતું. જેટલા બી અત્યાર સુધી ગયા બધા મરી ગયા. તાર જવું તો ખોલી આપો. આ પેલો બીકનો મારો જાય નહીં. અને પછી લોકો વિશ્વાસ કરી લે, ત્યાં તો બહુ પવિત્રતા છે, બહુ પવિત્રતા છે. વિશ્વાસ કરો, શું વિશ્વાસ કરો? પ્રભુ છે પોતે કીધું છે, કોઈ બી કહે ને કે હું આવ્યો છું તો માનશો જ નહીં. જેમ વીજળી ચમકે છે ને કેવું બધાને ખબર પડી જાય છે, એમ તમને ખબર પડી જાય શું આવી ગયો. એટલે રાજાઓનો રાજા, પ્રભુના પ્રભુ, રણસિંગડાના આવાજ સહિત આ સ્વર્ગદૂતો સાથે અગ્નિની જ્વાળામાં ના ખબર પડે પ્રભુ શું આવી ગયા. એ કે ચૂપચાપ કોઈ જગ્યાએ જઈને બેસી જવાના છે, અને પ્રભુ સૌ ઇન્ડિયામાં આવવાના છે. હા ફાલતુ વાતો છે, પણ લોકો એની પર વિશ્વાસ કરે છે. ચર્ચો ચાલે છે આવા મોટા મોટા, અને ઘણા બધા મૂર્ખ લોકો એના ભાગીદાર પણ બને છે. પરંતુ હું તમને કહું છું કે પ્રભુ ના પાડે છે કે કોઈ જગ્યાએ જવા નહીં, કોઈ તમને કહેતો. અને પછી 9મો સવાલ હતો, કોણ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનોય છે તેઓને દાદ નહીં આપશે? હવે ત્યાં કલમ જે લખેલી છે લુક 18:7, તેમાં આવું જ લખેલું છે કે તો દેવ કે જે પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનોય છે તેઓને દાદ નહીં આપશે. પણ ત્યાં પ્રસાદ ચિહ્નમાં લખ્યું કે શું પ્રભુ દાદ નહીં આપે, દેવ દાદ નહીં આપે? અને પછી એનો અર્થ એવો છે કે એ એવું કહેવા માગે છે કે એ દાદ આપશે. એટલે જે ખરો સવાલ છે ને એ તો એવો કહેવા માંગે દાદ આપશે. પરંતુ મેં સવાલ એવી રીતે લખ્યો ને
કે 2-4 જણને છોડીને લગભગ બધાનો આ સવાલ ખોટો. કોઈ ધ્યાનથી વાંચ્યું જ નહીં. એટલે કમસે કમ એટલું તો વાંચે કે ઈશ્વર આપણને ન્યાય ના આપે. એ તો ન્યાય આપે જ ને. આવું આપણે વિચારી બી કેમ ના શકીએ કે ઈશ્વર ન્યાય ના આપે. ઈશ્વર તો આપે જ ન્યાય. બસ ખાલી તમારે સમજીને વાંચવાનો હતો. સમજીને વાંચો તો આ પ્રશ્ન ખોટો ને આપણા. અને 10મો પ્રશ્ન છે, માણસોને જે અશક્ય છે તે કોને શક્ય છે? તો દેવને શક્ય. આપણા દેવ સર્વશક્તિમાન છે, એમને બધું શક્ય છે. અને માટે ઈશ્વર સર્વશક્તિમાન ઈશ્વર છે. તમારાથી જે નથી થતું ને એ બધું ઈશ્વર થશે. અને અહીંયા ખાસ લખવામાં આવ્યું છે તારણ માટે. તારણ પામવું તમારા માટે સંભવ છે, પણ ઈશ્વર માટે નહીં. ઈશ્વર માટે આસાન છે અને માટે તમે તારણ પામી શકો છો, પણ ઈશ્વરના થ્રુ. તમે ડાયરેક્ટ સ્વર્ગમાં જવા જાઓ તો તમે નથી ઘૂસી શકવાના, પરંતુ ઈશ્વરથી તમે ઘૂસી શકો છો. તો આવી રીતે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે. જો તમે એમાં જોડાવા માગો છો તો તમે મને તમારું નામ, સરનામું અને તમે એવું લખીને મોકલજો કે મારા પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે. પણ સ્પષ્ટ તમને કહું, જવાબ રોજ આપવાના છે. નહીં આપો એટલે તમારું નામ કમે. કારણ કે ટાઈમ પાસ માટે હું નથી કરતો. આ મારી બી મહેનત પડે છે. હું એવા લોકો માટે મહેનત કરવા માગું કે જે લોકો આગળ વધવા માગે છે. બાકી જે લોકોને ખાલી પડી રહેવું છે, આળસ કરે છે, એ લોકોના માટે આ પ્રશ્નોત્તરી નથી. તમારે ખાલી સમય મળે તો વિડીયો જોજો, ના જોજો, મને કોઈ ફરક પડતો નથી. આ જે આગળ વધવા માગે છે એવા લોકો માટે છે. તો ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.